अयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुञ्ज जासु बचन रवि करनिकर जासु बचन रवि करनिकर काहुन को सुख दुख कर दाता निज कृत कर्म भोग सब भ्राता। કોઈ કોઈને સુખ આપતું નથી અને કોઈ કોઈને દુઃખ આપતું નથી. લક્ષ્મણજી ગુહ રાજાને આ લક્ષ્મણ ગીતા કહી રહ્યા છે અને કહે છે કે ભાઈ તું કહે છે કે કઈ કઈએ રામ સીતાને દુઃખ આપ્યું, પણ કોઈ કોઈને દુઃખ આપતું નથી અને કોઈ કોઈને સુખ આપતું નથી. નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. બધા જ લોકો પોતપોતાના કર્મના ભોગ ભોગવતા હોય છે. અથવા તો આપણે જોયું એવી રીતે કે બધા જ લોકો મેં આ કર્મ કર્યું, એ મેં કર્મ કર્યું એનો ભોગ ભોગવતા હોય છે. આ જે પહેલા આપણે સુખ દુઃખનું થોડી વાતો જોઈ, પછી મનનું આપણે કઈ વખતે જોયું કે ભાઈ સુખ દુઃખનું મૂળ કારણ એ મન છે. અને આપણે એની ચર્ચા કરતા હતા. પછી મને નીલા ભાભીનો ફોન આવ્યો કે એમ કે આપણને આ બધું સુખ દુઃખ જે સરખું પ્રમાણમાં મળે એ એમ કે આ સંત લોકો તો એમ કે જીવનમાં તો એટલું એમ કે દુઃખ જણાતું નથી, તો એની માત્રામાં કોઈ ફેર હોય. તો અમારી ચર્ચા થતી હતી કે સુખ દુઃખ ભગવાન જે વહેંચે એ બધાને સરખું વહેંચે, પણ સુખમાં સુખી કેટલું થવું અને દુઃખમાં દુઃખી કેટલું થવું એ આપણે નક્કી કરીએ. એ આપણા સ્વભાવ પ્રમાણે, આપણી કક્ષા પ્રમાણે. કીધું ને 3 પ્રકારના જીવ છે, વિષય, સાધક, સિદ્ધ, શયાન. બાપુએ તો ચોથો પણ કીધો કે ભાઈ શુદ્ધ લોકો પણ હોય, પણ શુદ્ધની વાત જવા દો. વિષય, સાધક, સિદ્ધ એટલે કે જે વિષય હોય એ દુઃખને જુદી રીતે લે, સાધક હોય એ દુઃખને જુદી રીતે લે, અને જે સિદ્ધ હોય એ દુઃખને જુદી રીતે લે. એટલે એનો ભગવાને વહેંચ્યું હોય સુખ દુઃખ સરખું, પણ કોણ કેવી રીતે લે છે એની પર બહુ આધાર રાખે. એક સામાન્ય દાખલો આપું તો દાદાનો કૃષ્ણ શંકર દાદા સોલાવાળા, એમનો જુવાનમાં જુવાન દીકરો જે આ ભાગવતભાઈના ફાધર એ ઓફ થઈ ગયા અને બાપુ એમને મળવા ગયા, તાત્કાલિક જ મળવા ગયા. પછી બાપુને પૂછે, બાપુ કે છે કે હું એમ દાદાને તો શું કહું, દાદા તો આટલા મોટા જ્ઞાની ઋષિ, એમને મારે શું આશ્વાસન આપવાનું, એટલે હું તો જઈને ચૂપચાપ બેઠો. એટલે દાદાએ જ પૂછ્યું કે બાપુ મારો ઠાકોર જો ધારત તો આ મારા દીકરાને એમ કે બચાવી ના શકત. બાપુ કે છે કે દાદા હવે ઠાકોરને તો જે કરવું હોય એ કરે. બાપુ કે હું તો ધીરે ધીરે બોલ્યો તો કે મારે એ જ કેવું છે બાપુ એમ કે જો ઠાકોરને બચાવવો હોત તો બચાવી શક્યા હોત, પણ ન બચાયો ધેટ મીન્સ કે ઠાકોરની આ મરજી હતી, અને ઠાકોરની મરજી જો એવો હોય, મારી મરજી તો એવું હોય કે કાયમ અજર અમર હોય, પણ એમ કે ઠાકોરની મરજી તો પછી ઠાકોરની મરજી આગળ આવે કે મારી મરજી આગળ આવે. હવે આ જ્ઞાન જે થવું સાહેબ, એ આપણે તો ખાલી એની વાતો જ કરી શકીએ, એનો એનો જરા કઈ અનુભવ આપણને થાય નહીં, પણ એ કક્ષા પ્રમાણે જાય. એટલે મેં કીધું કે ભાઈ ભગવાન સુખ દુઃખ બધાને સરખું આપે, સંતોને પણ દુઃખ આપે, પણ એ લોકોની જોવાની દ્રષ્ટિ બધી જુદી હોય. બાપુનો દાખલો લઈએ તો 3 ભાઈઓ, નાના ભાઈઓ, એમના હાથ એમની આંખ આગળ ગયા તો એ ઓછું દુઃખ કહેવાય. પણ બાપુ કે આ બધાને તકલીફ આ એ છે, આપણે આ કથા કરીએ છીએ, લહેર કરીએ છીએ, તો કે આ લોકો આંખે પર આનંદમાં કેવી રહે છે, કેવી રીતે રહે છે?
એટલે સુખ દુઃખ તો બધાને આવે, પણ એને આપણે લઈએ છે કેવી રીતે, એ એટલા માટે જ નરસિંહ મહેતાએ કીધું હશે કે સુખ દુઃખ મનમાં ન આણીએ. આપણે જ્યાં અગર એનો જન્મ થયો છે એટલી જ જગ્યાએ ત્યાં રહેવા દઈએ અને એને સહન કરી લઈએ, પણ એને મનની અંદર ના આણીએ. સુખ દુઃખ મનમાં ન આણીએ. એટલે હવે થોડુંક આગળ જઈએ. સુખ દુઃખ ને મનની વાત તો આપણે ઘણી કરી કે નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા, એ અડધાલી પર જઈએ. એમાં બે વસ્તુ સમજવાની. એક તો નિજકૃત. નિજકૃત એટલે કે મેં કર્યું, અને કર્મ એટલે કર્મ, આપણે જે એનો ક્રિયા કરીએ એને કર્મ કહેવાય. તો નિજકૃત સમજીએ અને કર્મને, કર્મના થોડા સિદ્ધાંતો, કર્મના સિદ્ધાંતો બધા બહુ છે, પણ હવે બધું તો આપણાથી સમજી નહીં શકાય. ગીતામાં 6 અધ્યાય કર્મયોગના કીધા, પણ કર્મ આપણે કર્મેન્દ્રિયોને સમજી. કર્મેન્દ્રિયો કેટલી છે તો કે 5 કર્મેન્દ્રિયો. મુખ, આપણું મોઢું, હાથ, પગ, આપણું જીઆઈ ટ્રેક્ટ અને જનનેન્દ્રિય, એ 5 આ કર્મેન્દ્રિયો છે જેનાથી ક્રિયા થાય. અને એ કર્મેન્દ્રિયોમાં જનનેન્દ્રિય અને મુખ એ એવું છે કે જે ઇન્દ્રિય એક છે પણ એના કામ 2 છે. જનનેન્દ્રિય 2 કામ કરે, એક તો વંશ વધારે અને એમ કે એક્સક્રીશન કરે. અને મોઢું છે એ 2 કામ કરે, બોલે અને ખાય. ખાવાનું અને ચાવવાનું, જે તમે કહો તો, પણ એ પણ એક કામ થયું અને બોલવાનું પણ એક થાય. એટલે 2 કર્મેન્દ્રિયો એવી છે, મુખ અને જનનેન્દ્રિય, જે ઇન્દ્રિય એક છે પણ કામ 2 કરે. બાપુએ કીધું કે જે ઇન્દ્રિય 2 કામ કરતી હોય ને એ બધી ખતરનાક હોય, એને આપણે બહુ સાચવવી પડે. અને ખાસ તો આપણે મુખની વાત કરીએ કે મુખમાં એક તો ખાવાનું હોય, રાઈટ, એક કર્મ થયું, ને બીજું આપણે બોલવાનું હોય. હવે તમે બધા વિચાર કરો કે સૌથી વધારે આપણે શું સાચવવું પડે? આ 2 જ વસ્તુ સાચવવું પડે. ખાવાનું સાચવવું પડે અને બોલવાનું સાચવવું પડે. આપણા મોટા ભાગના દુઃખના કારણો આ 2માંની અંદર જ છે. મોઢું જો સાચવી લઈએ બરાબર, ખાવાનું જો સાચવી લઈએ, તો લગભગ એવું સાયન્સ એવું કહે છે કે આપણા 50% પ્રોબ્લેમ છે, રોગો, એ એમ કે જો મોઢું સાચવીએ, ખાવાનું સાચવી લઈએ તો એમ કે થઈ જાય. અને આપણા સંસારિક, સામાજિક અને વ્યવહારિક જે બધા કાર્ય છે એ મોઢું સાચવી લઈએ તો એ પતી જાય. એટલે આ ઇન્દ્રિય બહુ, ઇન્દ્રિય તો એક જ છે આ મોઢું. અને આમ જોવા જઈએ તો ને સાહેબ, તો એક તો એમાં તો ચાવવાનું તો છે, દાંત ચાવવાનું કામ કરે, મોઢું ખાવાનું કામ કરે, અને જીભ બોલવાનું કામ કરે. પણ એમાં જીભ છે ને પાછી એ 2 કામ. જીભ કર્મેન્દ્રિયમાં પણ આવે અને જીભ જ્ઞાનેન્દ્રિયમાં પણ આવે. હવે એને જો સાચવી લઈએ તો કેટલા બધા પ્રોબ્લેમ ઓછા થઈ જાય. એટલે જીભને આમ તો અધ્યાત્મની ભાષામાં તો એને રસ નાખે, આપણી લૌકિક ભાષામાં એને જીભ કે, પણ સાવ તળપદી ભાષામાં એને લૂલી કે. આ લૂલીને જો આપણે સાચવી લઈએ ને તો આપણા ઘણા બધા પ્રોબ્લેમ બધા ઓછા થઈ જાય. કારણ કે ચટકાય એને થાય, ભસકાય એને થાય, અને પછી એને બોલવાનું એને સૌથી વધારે થાય. એટલે એમ કે જો એમ કે કર્મેન્દ્રિયોમાં જો સાચવવા, સૌથી સાચવવા જેવી ઇન્દ્રિય હોય તો મોઢું છે, અને મોઢામાં વાણીને એમ કે આપણે સૌથી સાચવવાની છે. હવે કર્મના પ્રકાર મેં કીધું કે બધા બહુ કીધા છે. ગીતામાં તો 6 અધ્યાય કીધા. પછી કીધું કે કર્મ શું, અકર્મ શું, વિકર્મ એટલે શું, શારીરિક કર્મ કોને કહેવાય, વાચિક કર્મ કોને કહેવાય, માનસિક કર્મ કોને કહેવાય. એવા કર્મના બધા બહુ જ પ્રકાર છે. બધા તો આપણે એને કવર ન કરી શકીએ, પણ એક શ્લોક બહુ સરસ છે જેની અંદર બધા જ કર્મ એનો સરવાળો કરી દીધો છે. કાયે ન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવ કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આની અંદર બધા જ આવી ગયા. કાયે ન વાચા, કાયાથી કરેલા એટલે શરીરથી કરેલા તે, વાચા એટલે વાણીથી કરેલા તે, કાયે ન વાચા મનસે, મનથી જે કરેલા કર્મ તે, મનસેન્દ્રિયવા, ઇન્દ્રિયોથી જે કરેલા તે, પછી કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મનાવા, બુદ્ધિથી કરેલા કર્મ, આત્માથી કરેલા કર્મ. આત્માથી એટલે
આત્મા તો કઈ કર્મ કરતો નથી, પણ અહીંયા જીવાત્માની વાત થાય છે. જીવ કરે છે એટલે કે જીવાત્મા. કાય બુદ્ધ્યાત્મના આવા પ્રકૃતિ સ્વભાવ, પ્રકૃતિથી થયેલા અને સ્વભાવથી થયેલા. પ્રકૃતિ એટલે આપણી જે ત્રિગુણાત્મક પ્રકૃતિ છે ને, રજ સત્વ અને તમ, એનાથી થયેલા કાર્ય પ્રકૃતિ સ્વભાવ. અને અમુક કાર્ય સ્વભાવથી થાય. આ બધા જ કાર્યો જે જુદી જુદી રીતે થાય છે કે આપણે ભગવાનને કાર્ય કર્યા પછી કહે કે ભાઈ અમે તને અર્પણ કરી દઈએ છીએ. જો અર્પણ કરી દઈએ તો આપણે તે દિવસે વાત થઈ એ પછી આપણું પાછળનું થઈને આપણી પાછળ પાછળ ના ફરે. એટલા માટે આ શ્લોક છે કે હું જે કંઈ કરું એ ભગવાન મેં તને અર્પણ કરી દીધું, એટલે એનું ફળ પણ તને અર્પણ, કર્મ પણ તને અર્પણ. પછી આ કર્મ, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એ અને એની ઉપરની ત્રીજી ઇન્દ્રિય, અરે છઠ્ઠી ઇન્દ્રિય આપણે જોઈએ કે જે ગીતામાં ભગવાને કીધી કે છઠ્ઠી ઇન્દ્રિય મન છે, એવું ભગવાને કીધું. તે છઠ્ઠી ઇન્દ્રિય બધું જ કરે. મન એ આપણે જે જ્ઞાન જે બધું થયું હોય આપણને જ્ઞાનેન્દ્રિયોથી, તે પણ એનો મનની અંદર જાય. અને કર્મેન્દ્રિયોને કર્મની પ્રેરણા પણ અંદરથી થાય. આ બે જે પ્રક્રિયા છે ને એ સાવ ઊંધી છે. જ્ઞાનેન્દ્રિયની પ્રક્રિયા બહારથી શરૂ થાય. વિષય ભોગ, જે વિષયો હોય, ધારો કે વિષય એટલે શબ્દ વિષય છે, એટલે ધારો કે નિંદા આપણા કાનમાં બહારથી આવી, આપણા કાન સુધી ગઈ, પછી કાનમાંથી એ ધીરે ધીરે એ આપણા મન સુધી, અંતઃકરણ સુધી ગઈ. એટલે એની આખી જે યાત્રા છે બહારથી અંદરની છે. ને કર્મની જે યાત્રા છે એ અંતઃકરણથી એ બહાર તરફ જાય. ધારો કે કર્મેન્દ્રિય જેટલી આપણી છે, વાણી છે આપણી, આપણા હાથ છે, પગ છે, એ જાતે કર્મ ન કરે, એની પ્રેરણા થાય. અંતઃકરણમાંથી પ્રેરણા આવે અને એ પ્રેરણા પ્રમાણે પછી આપણા પગ ઉપડે, એ પ્રેરણા પ્રમાણે આપણો હાથ ઉપડે, કે એ પ્રેરણા પ્રમાણે આપણી વાણી નીકળે. એટલે વાણીનો જન્મ જીભથી નથી થતો. જીભ આપણને લાગે છે કે જીભમાંથી વાણી નીકળી. વાણી, બાપુ કે છે કે વાણીનો જન્મ પહેલા અંતઃકરણમાં થઈ અને અંતઃકરણમાંથી વાણી પછી એ જીભ પર આવે અને જીભથી પછી બહાર આવે. ભરતના પ્રસંગમાં છે માનસ તે મુખ પંકજ આવે, એટલે પહેલા માનસમાં આવી વાણી ભરતના, અને પછી તેમાંથી એની અંદર આવી. એટલે આખી જે પ્રક્રિયા છે જ્ઞાનેન્દ્રિયની બહારથી અંદર જાય અંતઃકરણમાં, અને કર્મેન્દ્રિય માટે અંતઃકરણમાંથી પ્રેરણા આવે કે ભાઈ તું આમ કર, તું આમ બોલ, એટલે એ પ્રમાણે પછી વાણી બોલે અથવા તો હાથ પગ કામ કરે. બીજો પ્રશ્ન થાય આપણને કે કર્મ આપણે કરીએ કે કર્મ આપણાથી થાય છે. જ્યાં સુધી જીવને સંપૂર્ણ જ્ઞાન નથી થયું ત્યાં સુધી જીવને, દરેક જીવાત્મા, આપણે બધાને એવું લાગે કે કર્મ હું કરું છું. અને જ્યારે આપણને જ્ઞાન થઈ જાય તો પછી એવું લાગે કે હું કર્મ કરતો નથી, કર્મ મારાથી થાય છે. આખી જે આપણે લક્ષ્મણ ગીતા સમજવાની છે તેમાં વન ઓફ ધ મેઇન થિંગ કે કર્મ આપણાથી થાય છે, કર્મ આપણે કરતા નથી. આપણે પાછા 2-3 દિવસ જઈએ તો મેં કીધું કે 5 વસ્તુ આપણા જીવનમાં નક્કી હોય છે. અને આ આપણા આખા સત્સંગમાં જો તમારાથી યાદ રાખી શકાય તો આટલું યાદ રાખવા કોશિશ કરજો અને આની પર વિચાર કરજો કે આ 5 વસ્તુ આપણા જીવનમાં નક્કી જ છે અને લગભગ નક્કી છે. આપણે સંતોએ આપણને સમજાવવા માટે એવું કીધું કે 90% નક્કી છે. કઈ 5 વસ્તુ? તો કે આપણું આયુષ્ય, એટલે જેને આપણે આયખું કહીએ, એ નક્કી છે. વિદ્યા, આપણને વિદ્યા કેટલી મળશે એ નક્કી છે. આપણને રૂપ કેવું મળશે એ નક્કી છે. એની પર ટાપટીપ થોડી થાય. મેં કીધું ને કે આ 90% નક્કી છે. 10% આપણે જે કંઈ કરવું હોય એ આમ તેમ કરી શકીએ. પણ એમાં મેં એક વસ્તુ કીધી હતી કે આપણા કર્મ નક્કી છે. આપણા કર્મ ગર્ભમાં જ 90% કર્મ ગર્ભમાંથી જ લખાઈ ગયેલા છે કે તારે આ કામ તારે કરવાના છે. હવે આપણે થાય કે જો ગર્ભમાંથી જ 90% કર્મ મારા લખાઈ ગયા હોય તો પછી આ હું કરું એટલે કીધું નરસિંહ મહેતાએ કે હું કરું એ જ અજ્ઞાનતા.
કે તું કરતો કઈ, તું કઈ કરતો જ નહીં, તને 10% છૂટ છે. હા, કોઈ એવું ના કે ભાઈ મારે કશું જ છૂટ નહીં, તો કે નહીં, તને 10% છૂટ કરી, બાકી 90% તો આયુ, વિદ્યા, રૂપ, કર્મ અને મૃત્યુ. મૃત્યુ પણ નક્કી જ છે, મૃત્યુની ક્ષણ પણ નક્કી જ છે. જેવું તમે એમ કે ગર્ભમાં તમે આવ્યા એટલે તમારા મૃત્યુની ક્ષણ નક્કી થઈ ગઈ. એટલે ધારો કે આપણું મૃત્યુ કોવિડથી લખ્યું હોય તો આપણને કોઈ કોવિડથી બચાવી ના શકે, અને આપણું જો મૃત્યુ કોવિડથી ન લખ્યું હોય તો કોઈ આપણી પાસે કોવિડ લાવી ન શકે, અને લાવે તોય આપણને કોઈ અસર ના કરી શકે. એ એટલા માટે મેં કીધું કે જો આ 5 વસ્તુ આપણને ધીરે ધીરે જો હૃદયસ્થ થઈ જાય કે જો આ બધું નક્કી જ છે, તો પછી આ બધા હું ઊંધામાં શું કરવા કરું છું. આયુ નક્કી છે, વિદ્યા નક્કી છે, રૂપ નક્કી છે, કર્મ નક્કી છે, અને મૃત્યુ નક્કી છે, લગભગ 90%. અને મૃત્યુ તો એવું કે છે, મેં સંતો પાસે સાંભળ્યું કે 100% જ કહી દો. આ બીજી બધી વસ્તુમાં આમ તેમ થોડું થાય, તો પછી મૃત્યુને કેમ પછી 100માં ના મૂક્યું? તો કે ભાઈ કોક વિરલા એવા હોય, આપણે કોઈક એવી કથા સાંભળીએ સત્યવાન ને સાવિત્રી, તો એવા કોઈ એવા વિરલા કોઈ એવા જીવો હોય એ થોડુંક આમ તેમ કરી શકે, બાકી આપણા માટે તો અમે સમજી જવાનું કે 100% નક્કી જ છે. તો કર્મમાં આપણે ખાલી નિમિત્ત થઈએ છીએ, એટલે દરેક કર્મ જો આપણે નિમિત્ત થઈને કરીએ તો કર્મ આપણને બાંધે નહીં. આપણે કીધું ને કે જેવું આપણે કર્મ કરીએ એટલે એક વાછરડું આપણી પાછળ લાગી જાય કે ભાઈ ઓકે, હું તને જ્યાં સુધી, ગીતામાં ભગવાન કે કર્મનું ફળ ના આપે ત્યાં સુધી કર્મ શાંત થાય નહીં, અને કર્મ કર્યા વગર આપણે એક ક્ષણ રહી શકતા નથી. તો તમે વિચાર કરો કે આપણે એક જન્મારામાં કેટલા કર્મનો ઢગલો કરી દઈએ છીએ. હવે કર્મ એટલે જે હીરા બાપાએ સમજાયું કર્મના સિદ્ધાંતોમાં ને ગીતામાં ભગવાને સમજાયું, દરેક કર્મ સંચિત કર્મ નથી થતા, પણ દરેક કર્મ એનું ફળ આપીને જ શાંત થાય. હવે ધારો કે આપણે સવારે ઉઠીને બ્રશ કર્યું, તો બ્રશ કર્યું તો એ આપણા કર્મના નોંધવામાં અને આપણા સંચિત કર્મોમાં જાય તો કે નહીં? એક કર્મ તમે બ્રશ કર્યું, એનું ફળ શું કે તમારા મોઢું ચોખ્ખું થયું, દાંત ચોખ્ખા થયા, ફળ કર્મે એનું ફળ આપી દીધું, કર્મ ત્યાં શાંત થઈ. પણ તમે કોઈકની નિંદા કરી, હવે નિંદા કરી તો હવે એ જેની કરી એ તો કદાચ ગામમાં હોય નહીં, એટલે તમને એનું તાત્કાલિક ફળ મળે નહીં. એ પછી તમે જે નિંદા કરી એ સંચિત કર્મમાં જાય, અને ગમે ત્યારે એનું ફળ આપે ત્યારે જ શાંત થાય. એટલે અમુક ફળ તાત્કાલિક ફળ આપી દે અમુક કર્મ, અને અમુક કર્મ સંચિત કર્મમાં જાય. હવે આ જે સંચિત થયેલા કર્મો છે એનો ઢગલો આપણો એટલો બધો છે કે એને પૂરો કરવા માટે આપણે કેટલાય બધા જન્મ લેવા પડે. એક જન્મમાં તો બાપુ કે છે પતે જ નહીં, આપણે એટલો બધો ઢગલો કરી દે. હવે એ ઢગલાને ઓછો કરવો હોય તો કેવી રીતે કરો? તો કે ઘણા બધા સંતોએ ઉપાય બતાવ્યા છે. એક તો એ ઢગલો ઓછો થાય જો ભગવાનની ઈચ્છા થાય તો, કારણ કે ભગવાન કોણ છે? એ તો રાજા છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આજે બધા ચિત્રગુપ્ત છે કે વિધાતા જે લેખ લખે એ બધા પ્રધાન લોકો છે. રાજા તો ભગવાન છે. ભગવાનને જો જે રીતે આપણે પ્રેસિડેન્શિયલ પાર્ડન હોય ને એવી રીતે એને માફ કરવા હોય તો આપણા બધા જ કર્મ માફ કરી દે. કબહુ કી કૃપા કરી નરદેવ, ક્યારેક કૃપા કરીને આપણને મનુષ્યનું શરીર પણ આપી દે. આપણા કર્મ એવા ના હોય કે આપણને મનુષ્ય શરીર મળે, પણ એ કૃપા કરીને ભગવાન એ પ્રેસિડેન્સી છે એટલે એને જે કરવું એ કરી શકે. તો ભગવાન એક તો ભગવાન કરી શકે. બીજું, હીરા બાપાએ કીધું કે જ્ઞાનનો અગ્નિ તમારો બહુ પ્રજ્વલિત થાય તો જ્ઞાનના અગ્નિમાં તમારા બધા કર્મો ખતમ થઈ જાય. પણ હવે સાહેબ એટલું બધું જ્ઞાન તો હવે આપણે ક્યારે આવે? આપણે તો કેવું કે જ્ઞાન આવે ને જાય. કોક વાર તો આપણે વાતો મોટી કરવામાં કે એટલા ઉપર પહોંચી ગયા હોય કે નીચે ઉતરવા અઘરા પડે, પણ પછી બીજી જ મિનિટે કોઈ એક શબ્દ કીધો નથી અને આપણા જ્ઞાનનું બધું ચૂરે ચૂર થઈ જાય. એટલે આપણું જ્ઞાનના અગ્નિમાં બધા કર્મો બળી શકે, પણ એના માટે જે જ્ઞાનને જે લેવલ પર પહોંચાડવું પડે એ તો કોઈ સંત કરી શકે. તો કે બીજો કોઈ ઉપાય કરો કે ભાઈ આ કર્મમાં? તો કે છે કે આ લક્ષ્મણ ગીતામાં જે આપણે લક્ષ્મણજી ગુહને સમજાવી રહ્યા છે
એ જો આપણે સમજી જઈએ તો આપણું એમ કે થોડુંક ઓછું થઈ જાય. કેવી રીતે? તો કે નિજકૃત કર્મ, કે તું કર્મ કરે પછી એની અંદરથી આ મેં કર્યું એ તું જો કાઢી નાખે તો તારા બધા કર્મના ઢગલા ઓછા થવા માંડે. એટલે આ બધો જે પ્રયત્ન છે તે આપણા કર્મોમાંથી નિજકૃત મેં કર્યું, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાનતાને. એટલે આ બધી જ માથાકૂટ આપણી એટલા માટે છે કે આપણે જે કર્મ કરીએ છીએ એમાંથી મેં કર્યું એ આપણે ધીરે ધીરે એમ કે કાઢી નાખવાનું છે. હવે મેં કર્યું કેવી રીતે નીકળે? તો મેં ફરી કીધું કે 5 વસ્તુમાં કર્મ પણ નક્કી છે. મેં કીધું આયુષ્ય, વિદ્યા, રૂપ, કર્મ અને મૃત્યુ. જો આપણને ખબર પડી જાય કે થોડું અહેસાસ થવા માંડે કે મારા કર્મ જેટલા હું કરવાનો છું અને એ બધા જ ગર્ભમાંથી જ નક્કી થઈ ગયા છે, લગભગ 90%. ઓકે, તો પછી હું કરું એ હું શું કરવા માટે હું કરું છું? આપણે તો એવું જ કહેવાનું, પ્રયત્ન કરવાનો કે ભાઈ ઈશ્વરે જે મારી પાસે કરાયું તે મેં કર્યું. હવે થાય કે ઘણીવાર તો એમ કે આપણે ખરાબ કૃત્ય કરતા હોઈએ છીએ, તો સંતોએ કીધું ખરાબ કૃત્ય પણ ભગવાનને અર્પણ કરી દેવાનું. કેમ ખરાબ કૃત્ય અર્પણ કરી દેવાનું? કારણ કે ભગવાન એ તે જ મને નિમિત્ત બનાવીને કરાવ્યું ને. કરાવનાર કોણ? 90% જો જન્મ વખતે નક્કી હોય છોડવાય તો 90% જો નક્કી હોય તો ખરાબ કર્મનો પણ નક્કી કરનાર તો એ જ હતો ને. એનો જયારે આ બધું એ કર્યું તો નક્કી થઈ ગયેલું હતું. નક્કી થયેલું કર્મ જ તમે કર્યું, સારું હતું કે ખોટું, તો પછી એનું આપણને બંધન શું કરવા, કેવી રીતે લાગે? એ તો બંધન આપણે એટલા માટે કે એ પાછું કર્યા પછી આપણે એવું કહીએ કે મેં કર્યું. અને મેં કર્યું કયું કહીએ છીએ આપણે? જે સારા કર્મ કર્યા ને તે સાહેબ. આપણે સિલેક્ટિવ હોઈએ. આપણે શું કરીએ કે બિઝનેસમાં આપણને બહુ ફાયદો થયો એટલે આપણે મોટર ચલાવતા હોય તો કે જો એમ કે પછી તો મેં શું કર્યું ખબર છે? આ બધા જે ડેસ્ક ક્લાર્કો છે ને એ બધાની પર મેં નજર રાખવાની શરૂ કરી દીધી. આ મેનેજરને મેં છે ને પેલું ગ્લાસ વાળું ડોર મૂક્યું, એટલે મને બધું એમ કે દેખાય. કેમેરા મૂકી દીધા એટલે આ બધા શું કરે છે તે મને ખબર પડે. મેં બધી એવી સગવડ કરી દીધી ને, વ્યવસ્થા કરી દીધી ને કે એમાં પછી કઈ કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં, રહે જ નહીં. અને પછી થાય શું કે બહુ કમાયા એટલે તો તે વર્ષે તો આ બધું મેં કર્યું. પછી બીજે વર્ષે છે ને ખોટ ગઈ. એટલે ખોટ ગઈ એટલે કે નહીં આ વર્ષે નફો થવો જોઈએ તો પણ ચાલો મેનેજર લુચ્ચો નીકળ્યો. એ પૈસા બધા ખાઈ ગયો અને આ ડેસ્કદાર પણ ખાઈ જતો હશે ને એવું મને લાગે છે. એટલે બેન તારો કેમેરો ગઈ ગયો, તારી બધી હોશિયારી કઈ ગઈ, તારું ગ્લાસનું ડોર ક્યાં ગયું, એ બધું નીકળી ગયું તે વખતે. જયારે ખોટ ગઈ ત્યારે કે પેલો આવો નીકળ્યો. ત્યારે એવું નહીં કે મેં આ કર્યું હતું મેં એટલે આપણી દરેક જણની આ દશા હોય છે કે સારું થયું મેં કર્યું, ખરાબ થયું એટલે ફરીને ગમે ત્યાંથી આપણો આ સ્વભાવ એવો છે કે ખોડી નાખે કે આની પાછળનો કોણ હતો, કોઈને ને કોઈની પર આપણે ઢોળી દઈએ. આપણાથી જ ગ્લાસ ઢોરાઈ ગયો હોય ને તો એવું કે આ તમને વાતો કરાવતા હતા ને એટલે ઢોળાઈ ગયો. અરે પણ તે ઢોળ્યો, મેં વાતો કરાવતા હતા એમાં મારું શું થયું? એમ કે વાતો તો હું કાયમ કરાવું છું, કાયમ તો થોડું ઢોળે છે. પણ ગમે ત્યાંથી આપણે ફરી સારું કર્યું મેં કર્યું, ખરાબ થયું તો કે કોઈક બીજાએ કર્યું. અને કોઈકે ના કર્યું હોય ને કોઈનો વાંક નીકળે તો પછી ઈશ્વર તો છે જ છેલ્લે આપણા હાથમાં કે ભગવાન તે મારા હાથે આવું કરવા કરાયું. એટલે આપણે ગમે ત્યાંથી કોઈને તો આપણે એમાં અને પછી મેં કર્યું જે કીધું ને એ આપણને બાંધી દે. આપણને કોઈ આ કર્મ કેવી રીતે બાંધે? જો કર્મ જો નક્કી જ હોય, આપણા જન્મ વખત પહેલાનું જ નક્કી હોય, તો એ કર્મ જો આપણે કર્યું હોય તો પછી તો એ તો આપણે ઈશ્વરના કહેવા પ્રમાણે કર્યું. કારણ કે આ ઘડેલા કોને હતા? નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ રઘુનાથના જડિયા, સુખ દુઃખ મનમાં આની, ઘટ સાથે રે ઘડિયા. આપણા સુખ દુઃખ કર્મો એ બધા આપણા ઘટ સાથે, આપણા શરીર સાથે જ ઘડાઈ ગયા હતા. ટાળ્યા તે કોઈના નવટડે રઘુનાથના જડિયા.
આ બધા સુખ દુઃખ કર્મ જડેલા કોને? તો કે રઘુનાથ. રતિભાઈ કે છે કે રામકાજ એટલે એમ કે રામકાજ એટલે તો એમ કે આ હનુમાનજી કરતા હતા તે બધા રામકાજ, બરાબર. એમની જોડે વાત ત્યારે તો ના કરી. મેં કીધું હા, એ બધા હનુમાનજીએ જે કર્યા, રામકાજ લગી તવ અવતાર. પણ હનુમાનજીનો જન્મ તો રામકાજ માટે હતો. સાહેબ, સંતો એવું કે છે દરેક જીવનો જન્મ રામકાજ માટે છે. લેટ મી રિપીટ ધેટ અગેન. દરેક જીવનો જન્મ રામકાજ માટે છે. રામકાજ એટલા માટે કહું છું કે આ 90% જે છે તે કોણ છે? રઘુનાથના જડિયા. હવે રઘુનાથે જ જડેલા હોય તો રામનું કાજ ના થયું. રઘુનાથના જડિયા. રઘુનાથે આપણા 90% ગર્ભમાં જ જડી દીધા, અને એ કામ આપણે કર્યા. તો આપણાથી એવું ના કહેવાય કે મેં બધા જે કઈ કામ કર્યા એ રામકાજ જ કર્યા. એટલે રામકાજ ભગવાન એનું હનુમાનજીએ તો કર્યા, રામકાજ આપણે પણ રામકાજ કરીએ છીએ. છોટુભાઈને કદાચ યાદ આવશે કે આપણે બ્રાઝિલની કથામાં ગયા હતા ને, તો આપણને વશિષ્ઠજીએ આપણને કીધેલું કે દરેકના જન્મની કથા એ રામ કથા છે. આપણે એટલું વિચાર કરવાનું કે આપણે ક્યાં ઊભા છીએ અને આપણે ક્યાંથી ક્યાંની યાત્રા કરવાની છે. જો આપણને એ ખબર પડી જાય, આપણે વિષયમાં છીએ, આપણે સાધકમાં છીએ, આપણે સિદ્ધમાં છીએ, કે રામની યાત્રામાં આપણે અહીંયા છીએ, અહીંયાથી આપણે આટલું જવાનું છે. જો આપણને ખબર પડી જાય તો દરેકની યાત્રા એ રામ યાત્રા છે, અને દરેકના કાર્ય એ રામ કાર્ય છે. સારું કાર્ય કે ખોટું કાર્ય. હવે આપણને થાય કે ખોટું કાર્ય રામ કાર્ય કેવી રીતે હોય શકે? આપણા હાથે તો ઘણા બધા ખોટા કામ થાય છે, એને આપણે રામ કાર્ય કેવી રીતે કહી શકીએ? એ રામ કાર્ય જ છે, કારણ કે રામે એ આપણા જડેલા છે કે ભાઈ તારે આ કામ કરવાનું છે. કેમ? તો કે પેલાએ જે કર્મ કરેલા છે એ કર્મનું મારે એમ કે ફળ આપવાનું છે. એટલા માટે ભલે તમને આપણને એ ખરાબ દેખાતું હોય કે ભાઈ આ કાર્ય તો ખરાબ કાર્ય છે, પણ હવે એનું ફળ આપવાનું છે, એટલે તો કોઈકને તો નિમિત્ત કરાવવું પડશે ને, કે ભાઈ કોઈકને નિમિત્ત બનાવી. એવી સારું કામ પણ કોઈકને નિમિત્ત બનાવીને કરે. એટલે આપણે ત્યારે બહુ આપણું છે ને એટલું બધું નહીં લાવવાનું મેં કર્યું. અને ખરાબ કામ પણ કોઈને નિમિત્ત બનાવીને કરે, કારણ કે એકબીજાના જે હિસાબ પૂરા કરવાના છે ને, એ રામ એ જડી દીધેલા હોય. એનો આપણા જન્મ વખતે જડી દીધા હોય કે તારે આ કરવાનું, તારે આ કરવાનું. આપણે કે ભાઈ આવા ખોટા કામ મારા હાથે તાર નહીં, હું જે કહું છું ને તે તારે કરવાનું, આટલું તારે કરવાનું છે. દરેકના એને એટલા માટે આપણે કહે છે કે મેરેજીસ આર મેડ ઇન હેવન, બરાબર. મેરેજ આ તો બધા આપણે સાંભળ્યું છે. અને પછી આપણે કે પતિ પત્નીના જન્મ 7 જન્મારા હોય. આમાં થાય છે શું કે એક જન્મારામાં આપણે એટલા બધા કર્મ ભેગા કરી દીધા હોય છે. હવે એ કર્મોનું ફળ આપવું હોય, હવે મેં મીનાને જે કર્યું હોય, મીનાએ જે મને કર્યું હોય, એનું ફળ આપવું હોય. 7 તો સાહેબ ઓછા છે. આ તો કોઈ કે 7નો આંકડો કીધો, 7 તો ઓછા છે. કારણ કે હવે જેને આપણું કર્યું હોય સારું, એને આપણે સારું વસ્તુ પાછું આપવાની હોય. જેને આપણું ખરાબ કર્યું હોય તો એને આપણે એ રીતે ભગવાન આપણા હાથે ખરાબ કામ કરાવે. પણ એ જે ફળ આપવાનું હોય એના માટેના માણસો તો કોણ હોય? એ આપણી આજુબાજુના હોય, એ જ હોય ને. બાપુએ કીધું કે મેરેજ ઇઝ મેડ ઇન હેવન, એવું નહીં. આપણા દરેક સંબંધ, એ ભાઈ હોય, બહેન હોય, પતિ હોય, ફાધર હોય, મધર હોય, મિત્ર પણ એમાં આવી ગયા. જે બધા જ આપણા જે સંબંધો છે એ આપણા જૂના સળવારા પૂરા કરવાને માટે. કારણ કે કર્મ જ્યાં સુધી કર્મનું ફળ આપતું નથી ત્યાં સુધી શાંત થતું નથી. કર્મના ફળ આપવા માટે જ આજ જે આપણે બાપુ કે આપણને કઈ ફાધર મધર ચૂઝ આપણે ના કરવાના હોય, ઈશ્વર આપણા માટે ચૂઝ કરે. ભાઈ બહેનો આપણે ચૂઝ ના કરવાના હોય, ઈશ્વર આપણા માટે ચૂઝ કરે. અને આપણને એવું લાગે છે કે મિત્રો આપણે ચૂઝ કરીએ છીએ, પણ બાપુ કે મિત્ર પણ ચૂઝ કરતા નથી. જો મિત્ર ચૂઝ કરતા હોય તો આપણે એક્સેપ્ટ કરવું પડે કે હું દુશ્મન પણ ચૂઝ કરું છું. આપણે એવું કહીએ મિત્ર હું ચૂઝ કરું છું, મિત્ર ને દુશ્મન સાથે છે. એટલે જો મિત્ર ચૂઝ કરતા હોય તો આપણે એક્સેપ્ટ કરવું પડે કે દુશ્મન પણ હું ચૂઝ કરું છું. ના, દુશ્મન તો થઈ જાય છે. આપણે એવું કે દુશ્મન તો થઈ જાય છે, હું કરતો નથી. પણ નહીં, દુશ્મન કે મિત્ર
ભાઈ બહેન, ફાધર મધર, કોઈ જે આપણી આજુબાજુ જે બધું ગોઠવાયેલું છે ને એ બધું ઈશ્વરની રચનાથી આ 90% સાથે બધું ગોઠવાયેલું છે. અને બાપુએ કર્મની ગતિને ગહન કીધું, ગહનો કર્મના ગતિ. અને કર્મની ગતિ તો સાહેબ એટલી બધી, આ તો મેં જે થોડીક સમજાવી, અને હું તમને એક બે દાખલા આપું તો તમને થશે કે આટલું બધું ગહન છે. એક વખતે અમારા લીલાબા પેલો ડટ્ટો રાખતા હતા, મેં વાત પણ કરી હતી બહુ વર્ષો પહેલા. પેલો તારીખનો ડટ્ટો આવે ને, એમાં નીચે સુવાક્યો લખેલા આવે. બાને એ ગમે, કારણ કે બધું બહુ એમાં એકાદશી ક્યારે ને આ ક્યારે તે ક્યારે, એટલે બધું ડિટેલમાં હોય. એટલે લીલાબાઈ એ રાખતા. અને પછી પન્નાને ત્યાં હોય ને ત્યારે ઘણી વાર પાના હું ફાડી નાખતો. તો હું એકવાર પાનું ફાડવા ગયો ને તો નીચે મેં જોયું તો એમાં એક વાક્ય લખ્યું હતું. હું ત્યાં 5 મિનિટ ઉભો રહી ગયો અહીંયા બહારના આગળ. એમાં લખ્યું હતું, ઈશ્વર ક્યારેક આપણા દુશ્મનને સંતાન કરીને મોકલે છે. ઈશ્વર ક્યારેક આપણા દુશ્મનને સંતાન કરીને મોકલે છે. કેમ? કારણ કે દુશ્મનો સાથે આપણે દુશ્મન ના ઉઠાય, એટલી બધી આપણે બધી એ કરી હોય. હવે એને જો પૂરું કરવું હોય ને સાહેબ, તો દૂર બેઠા બેઠા ના થાય. મેં કોઈકને સડી કરી હોય અને એનો જન્મ પછી એનો નોર્થ કોરિયામાં થાય, તો હું બેઠો બેઠો શું કરું ને નોર્થ કોરિયા વાળો મને શું કરે? એટલે આ જે જન્મ ફરી આપે ને એ એટલી નજીકમાં આપે કે સળવાળા કરવાની, બાદબાકી કરવાની બહુ 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 ઈઝી પડે. અને બાપુએ કીધું કે આપણે બધાને ખબર હશે કે ભગવાનનું લગ્ન જ્યારે થયું રામ સીતાનું, ત્યારે પત્રિકા વિધિ એટલે વિધાતાએ તૈયાર કરી, રાઈટ? બધી બધું ગ્રહ તિથિ લગ્ન બધું શોધી અને પછી વિધાતાએ વિચાર કરી અને પત્રિકા તૈયાર કરી. અને પઠએ પછી આપી કોને? નારદને આપી. નારદને આપીને નારદ એ લઈને જનકને ત્યાં. અને પછી જનકના જ્યોતિષીઓએ જે મુહૂર્ત કાઢેલું હતું એ જ એક્ઝેક્ટલી મુહૂર્ત વિધાતાએ નારદ દ્વારા મોકલાય. એટલે જ્યારે ગામવાળાઓને ખબર પડી ત્યારે બધાને નવાઈ લાગી કે ઓ, આપણા ગામના જ્યોતિષી તો બધા વિધાતા જેવા છે. એ તો જે વિધાતાએ કીધું એ જ આપણા જ્યોતિષીઓ ઓલરેડી જોઈ રાખેલું હતું. એટલે મારા કહેવાનો મતલબ કે જનકની સભામાં જ્યોતિષીઓ વિધાતા જેવા હતા. અને તત્વજ્ઞાનીઓ જે હતા બધા અષ્ટાવક્ર જેવા, એ પણ બહુ ઊંચી કક્ષાના હતા. તો એક વખત જનકને થયું કે તમે આટલા બધા જ્ઞાની છો, જ્યોતિષમાં આટલા બધા પારંગત છો, તો મને એવું કહો કે આ સુનૈનાનો આગલો જન્મ શું હતો? સુનૈના આગલા જન્મમાં કોણ હતા? એટલે બધા જ્યોતિષી કીધું, રાજા રાવા દો ને. એમ કે તો કે કેમ? તો કે અમુક વસ્તુ જાણવાની અને કહેવાની અમને મનાય છે. જેવી રીતે મૃત્યુ કહેવાની મનાય છે, એવી રીતે આગલો પૂર્વ જન્મ કહેવાની મનાય છે. પણ જનક માન્યા નહીં કે તમે આટલા બધા એમ કે વિધાતા જેવા અને તમે આટલું મારું ન કરી શકો. બહુ જ આગ્રહ કર્યો. તો પછી છેવટે બધા ભેગા થઈને એ લોકોએ એમનું જે જોવાનું હશે એ જોયું. અને પછી જનકને કીધું કે જનકજી, સુનૈના આગલા જન્મમાં તમારા માતા હતા. હવે માતા કીધું, સાહેબ એ તો ઢીલા થઈ ગયા. જનક તો ઢીલા થઈ ગયા કે હવે માતા ને હવે તો મારે સંસાર ચલાવવાનો, હવે માતા ખબર પડી તો મારો સંસાર કેવી રીતે? એટલે તો સાવ ઢીલા થઈ ગયા જનક. એટલે પછી આ જે બધા ત્યાં તત્વજ્ઞાનીઓ હતા એ પછી એમની મદદે આવ્યા કે રાજા, તું ગયા જન્મનું વાત ના કરીશ. ગયો જન્મ હતો, શરીર જુદો હતો. આ ભગવાન હંમેશા જ બધા લોકોને જન્મ એકબીજાના એમ કે કર્મના સરવાળા પૂરા કરવા માટે જ આપતો હોય છે. એટલે આ બધાનો આપણો કોઈને કોઈ સંબંધ હોય છે. જો શિવજી જેવા માતા જોડે લગ્ન કરી શકતા હોય તો તમે કેમ ના કરી શકો? તો કે શિવજીએ માતા જોડે લગ્ન કર્યા. તો કે હા, શિવજીના જે સતી હતા એ સતીને શિવજીએ માતા કીધું, કારણ કે એમને સીતા માતાનો જયારે વેશ લીધો ત્યારથી એમને તો માતા ગણ્યા હતા, એટલે એમના માટે માતા હતા. એટલે જયારે રામ ભગવાને કીધું કે તમે લગ્ન કરી લો, તો કીધું જદપી ઉચિત નહીં. શબ્દ વાપર્યો શું કે આ તમે જે કહો છો ભગવાન એ ઉચિત તો નથી. તો કે ઉચિત કેમ નથી? તો કે ભાઈ એને તમે માતા માન્યા હતા, એટલે હવે મારું ઉચિત ન કહેવાય એમની જોડે લગ્ન કરવાનું. પછી રામ ભગવાને કીધું એ તો આગલો પૂર્વ જન્મ હતો, અને હવે એ શરીર જે હતું
એ જતું રહ્યું. એટલે એમને આ શરીરની કથા પછી જનકને સંભળાવી ત્યારે જનકજી થોડા ઠંડા થયા. એટલે કર્મની ગતિ એટલી બધી ગહન હોય. એનો જે અર્જુનને ભગવાને ગીતા સંભળાવી અને બોલી ગયો અર્જુન કે ભાઈ નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, મારો મોહ બહુ બધું જતું રહ્યું, બધું હવે તમે જે કરશો તે કરીશ. અને પછી પૂરું થઈ ગયું બધું યુદ્ધ અને અભિમન્યુ મરી ગયો તો રડવા બેઠો. એટલે પણ ભગવાન કે તું હમણાં તો એવું કહેતો તો નષ્ટો મોહ, મારો બધો મોહ નષ્ટ થઈ ગયો અને હવે તું રડવા બેઠો એમ કે. એટલે પછી ભગવાન કે ચાલ હું તને લઈ જાઉં. આપણે બધા આ કથા સાંભળીએ છીએ, મને બહુ ડિટેલમાં નથી કેવી, કે પછી એને સ્વર્ગમાં લઈ જાય છે અને પેલો પોપટ પાસે બોલાવે છે અને પોપટ કે છે કે પોપટ તો અર્જુન જ કે છે, પિતાજી નથી કહેતો. અર્જુનને કહ્યું કે મને પિતાજી કહેશે, તો પોપટે કીધું કે અર્જુન તારા ને મારા બધા બહુ જન્મ થઈ ગયા છે, તને યાદ નથી, મને યાદ નથી. તો કે તમને કે ખબર પડી? તો કે આ તારી બાજુમાં ઉભા એમ કે એને તો તને ગીતા કીધી એમ કે. તો કે ગીતાની ખબર અહીંયા સુધી પહોંચી ગઈ? તો કે ગીતાની ખબર બધે પહોંચી ગઈ, તને એકલાને જ કઈ ખબર નથી. અને તું પાછો કે છે કે નષ્ટો મોહ. અને ગીતાની વાતો તો અહીંયા થાય છે. બીજી પણ એક કથા છે કે બ્રાહ્મણના દીકરાને સાપ કરડે છે અને પછી મરી જાય છે ને એને બ્રાહ્મણને ત્યાં કહેવા જવાનું હોય છે. તો ભગવાન કે છે તું જ કે, કારણ કે તારોય દીકરો મરી ગયો છે ને આનો દીકરો મરી ગયો છે, એટલે એ કથા તું જ કે. અને એ કહેવા જાય છે તો કે છે તમારા દીકરાને સાપ કરડ્યો ને મરી ગયો. તો પતિ પત્ની બંને, મા બાપ બંને એક ક્ષણ માટે ચૂપ થઈ જાય છે, આંખમાંથી આંસુ આવી જાય છે. પણ બીજી કે ત્રીજી જ મિનિટે કે છે કે દેવી તું આ અતિથિ છે, દેવ છે, આપણે ઘેર આવે છે, હમણાં માટે તું કંઈક બનાવ. અને અર્જુન તો બધું તૈયારી જ કરીને ગયેલો, હું આમ કહીશ ને તેમ કહીશ. અર્જુન કે તમને કાંઈ થતું નથી એમ કે તમારો દીકરો? તો કે હા દીકરો થાય તો થાય તો ખરું ને, પણ અતિથિ પણ દેવ છે, તમારી એમ કે એ કરી અને પછી હું દીકરાની જે કઈ હવે ગયો તો ગયો, પાછો તો આવવાનો નથી એમ કે. ભગવાને કીધું કે જન્મ ને મૃત્યુ તો કપડા બદલવા બરાબર. અર્જુનને થયું કે આ બધું તો મને કીધું ભગવાને. પેલો પોપટ આમ મોટી વાત કરે છે, આ બ્રાહ્મણ આ વાત કરે છે. હું જેના માટે મૂળ માણસ, જેના માટે ભગવાને કથા કીધી છે તે જ એમ કે ચૂકી ગયો. એટલે ભગવાને ત્યારે એને કથા કહી નહીં, પણ કથા તો એવી છે કે અભિમન્યુ આગલા જન્મમાં એ કૃષ્ણનો વેરી હતો. આગલા જન્મમાં કૃષ્ણનો વેરી હતો. કૃષ્ણએ એને રાક્ષસ હતો, મને બાપુજીએ નામ પણ કીધું હતું, અત્યારે નામ યાદ નથી. એ રાક્ષસને ભગવાને મારીને પેટીમાં પૂરી દીધી. અને પેટી એટલે એવી પેટી કે જેમાંથી એક પણ જગ્યા ક્યાંથી, જીવને જગ્યા માટે જવા માટે જગ્યા જોઈએ. જીવ નીકળે ને તો આપણા કોઈ પણ છિદ્રમાંથી નીકળે. એ છિદ્ર ભલે નાનકડું છિદ્ર હોય, માઇક્રોસ્કોપિક છિદ્ર હોય, પણ આપણા તાળવામાંથી પણ જીવ નીકળે, આંખમાંથી પણ જીવ નીકળે. પછી બધા જે ઓપન છિદ્રો છે એમાંથી તો નીકળે, પણ તાળવામાં પણ નાના છોકરાને, નાના બાળકને આમ તો પેલું થોડીક જગ્યા હોય ને એકદમ કોમળ, એમાંથી નીકળે જીવ. આંખમાંથી પણ ફરતો ફરતો જેમ આંસુ નીકળે ને, આંખમાંથી પણ નીકળે, નાભીમાંથી પણ જીવ નીકળે. પણ જીવને નીકળવા માટે કોઈ માઇક્રોસ્કોપિક પણ છિદ્ર, મોટું છિદ્રમાંથી પણ નીકળે, પણ માઇક્રોસ્કોપિક છિદ્રોમાંથી પણ નીકળે. જેવી રીતે તાળવું, કાં તો આંખ, કાં તો નાભી, એ નાના છિદ્રોમાં ગણે. એટલે ભગવાને એવી પેટી બનાવી કે જીવ નીકળે નહીં. ને પછી બધાને કીધું કે કોઈ આ પેટી ખોલવાની નથી. પણ મનુષ્યનો સ્વભાવ એવો કે આપણે જે ના કહીએ એ પહેલું કરવાનું હોય. એટલે સુભદ્રા જ્યારે પ્રેગ્નન્ટ હતા ત્યારે એનો પિયર આવેલા. આપણે ત્યાં પ્રેગ્નન્ટ હોય તો પિયરમાં જતા પહેલા. એટલે પિયરમાં ગયા સુભદ્રા અર્જુનને છોડીને પ્રેગ્નન્સી વખતે. અને એ પેટી ખોલી, જેવી ખોલી એટલે એ જીવ જે હતો એ એમના મોઢામાં એમને બગાસું આવ્યું, એના શરીરમાં જતો રહ્યો અને એ જીવ એ અભિમન્યુ થયો. હવે ભગવાનને ખબર છે કે આ અભિમન્યુ તો છે. ભગવાનને ખબર પડે કે કોને પેટી ખોલી, તો કે સુભદ્રા. અને પછી ભગવાન તો બાકીનું તો બધું જાણી ગયા અને ખબર પડી કે આ અભિમન્યુ એ રાક્ષસનો બીજો જન્મ છે. એટલે એમને એનો 7 કોઠા જ કીધા, છેલ્લો કોઠો બાકી રાખ્યો. એમને ખબર હતી કે જો પછી 8મા કોઠામાં નહીં મરે તો પછી મારે બહુ તકલીફ પડશે એને મારવાની. એટલા માટે 7 કોઠા કરીને ગમે એમ કેમ સમજાવીને. હવે જો એ વાત જો ભગવાન અર્જુનને કરે તો સડનલી અર્જુનને તો થાય, આ તો મારા સખાએ, મારા શાળાએ,
અને મારા ગુરુ પણ. બીજા અધ્યાયમાં તો ગુરુ બનાવે ને, એટલે ગુરુ પણ. હવે ગુરુનો મિત્ર દુશ્મન તો એમનો દુશ્મન થઈ જાય, એટલે તો પછી અભિમન્યુ. એટલે દરેકના જન્મની આવી આવી કથાઓ બધી હોય છે. એટલે એ કર્મની ગતિ એટલી બધી ગહન છે કે આપણી ચાંચ જ એમાં ડૂબે નહીં. પણ આપણે સમજવાનું એટલું જ આમાંથી કે જો આ 5 વસ્તુ બધી જો ફિક્સ જ હોય અને કર્મ પણ એમાં ફિક્સ હોય, તો પછી આ હું કરું એ હું શા માટે કરું છું? મારે તો એ જ કરવાનું કે જે કર્મ મારા ભાગ આવ્યા હોય એ સારા કે ખરાબ એ મારે કરી દેવાના અને ભગવાનને સમર્પણ કરી દેવાના. કાયેન વાચા મનસેન્દ્રિયવા એ ગાય અને ભગવાનને જો ભગવાનને આપણે સમર્પણ કરી દઈએ તો એનું ફળ ત્યાં શાંત થઈ જાય. એ પછી આપણું વાછરડું બનીને આપણી પાછળ ફરે નહીં. પણ આપણે આજે હું કરું એ જ અજ્ઞાનતાનું લાગ્યું છે. એટલે નિજકૃત કર્મ કે આ કર્મ મેં કર્યું એ આપણું બંધન બની જાય છે. જેવી રીતે ભગવાને તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં એનું કીધું કે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી સો માયા બસ બધ્યો ગોસાઈ બધ્યો કીર મરકટકી નાઈ. કેવી રીતે બંધાયો? તો કે જેવી રીતે પોપટ બંધાય અને જેવી રીતે એમ કે વાંદરને બાંધીએ, એવી રીતે આપણે આપણા અહંકારની દોરીથી બંધાઈ ગઈ. આપણું કર્મ આપણને બાંધતું નથી, પણ આપણા કર્મને આપણે અહંકારની દોરીથી બાંધી લીધો. અધ્યાત્મ રામાયણમાં લખ્યું, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાત. સુખનો ને દુઃખનો કોઈ આપતું નથી. પરો દદા ઇતિ કુબુદ્ધિ રેસા. બીજાએ મને આપ્યું એ આપણી ટૂંકી બુદ્ધિ છે, કુબુદ્ધિ છે. અહમ કરોમિતિ વૃથા અભિમાન. મેં કર્યું એ આપણું અભિમાન છે. અને સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિલો. સ્વકર્મ સૂત્ર મેં કર્યું એનું દોરી, સૂત્ર એટલે દોરી, મેં કર્યું એની દોરીથી આપણે આપણા કર્મથી બંધાઈ જઈએ. કર્મ આપણને બાંધતું નથી, કારણ કે કર્મ તો ભગવાને નક્કી કરેલું રામકાજ 90% એ જ આપણે કરીએ છીએ. પણ સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોક, કે મેં કર્યું એની દોરડીથી આપણે આપણી જાતને જ એ કર્મને અહંકારથી બાંધી દઈએ છીએ. તો જો એમાંથી આપણે અહંકાર જો કાઢી નાખીએ ધીરે ધીરે, અને ભાઈ આ તો વાત કરવાની બહુ ઈઝી છે, કાઢવાનું બહુ અઘરું છે, પણ છતાંય એટલી સાને સમજી લઈએ અને પ્રયત્ન કરીએ કે સારા કામ હોય કે ખોટા કામ હોય, એનો આ બધા રામકાજ જ છે. કારણ કે એ અમારી સાથે જડાયેલા છે. રઘુનાથના જડિયા જન્મ વખતે જ આ કર્મ જડાઈ ગયેલા છે. એટલે આપણે એ કરી લેવાના અને એનું જે કંઈ પરિણામ આવે એ ભોગવી લેવાનું. એને મનની અંદર ખેંચીને લાવવાનું નહીં અને આખી જિંદગી રાખવાનું નહીં. કંઈક દુઃખ થયું, ખરાબ ઘટના થઈ તો એને થોડીક વાર સહન કરી લેવાની અને પછી જેમાં સંતો જવા દે એવી રીતે પછી એને કાઢી નાખવાનું. આપણે એવું નક્કી ને પેલા એ તો છે ને મારી માને 2 શબ્દ કીધા ને એવું મરતા સુધી છે ને મારો જીવ જશે, પણ એવું ભૂલું નહીં. આપણે એ મનમાં એને સંગ્રહ કરી દીધો. હવે એ બોલ્યા તો બોલ્યા, 2 શબ્દ બોલ્યા, પણ એ ગયું. એની સાથે કાન સાથે એનો સ્પર્શ થયો, એનો મનમાં પણ આવ્યું, પણ મનમાંથી એને તમે કાઢી નાખો. એને તમે મનમાં છે ને તમે એને સજાવીને સિંહાસન પર ના બેસાડશો. આપણે શું કર્યું કે સુખને બધાને વિદાય આપી દીધી, સુખને આપણે ભોગવીને વિદાય આપી દીધી અને દુઃખોને આપણે સિંહાસન બનાવી અને બેસાડી દીધા યાદ રાખવા માટે. બસ દુઃખ તું મને કાયમ એનો. અને એ જો આપણે છે ને ભગવાનને યાદ કરવા માટે કુંતાની જેમ દુઃખને યાદ કરતા હોય તો બહુ સારું. આપણે દુઃખ શું કરવા યાદ રાખીએ કે જેને આપ્યું છે એની જોડે આપણે બદલો લેવો છે, આપણે એને પાછું આપવું છે. એટલા માટે તો આગળનું હવે આપણે અહીં જોઈશું. મારો બેલ વાગી ગયો છે એટલે એક લાઇટ મૂડમાં કહું તો પડોશનમાં એનો છોટુભાઈ તો જોયેલું છે, મેં જોયેલું છે પડોશન મૂવી. એમાં જે સિનિયર આગા હતો ને એ સાયરાબાનુનો વડીલ હતો અને એ હંમેશા કહેતો કે એનું ગમે તે થાય ને ઘરમાં તો એની વાઈફ જરા ઊંચા નીચા થઈ જતા તો એ કહેતો કે દેવી जब जब जो जो होना है तब तब सो होता है, जब जब जो होना है तब तब सो होता है. હું જોતો તો કહો વખત પહેલા તો મીનાને કહેતો કે ઘણી વાર મૂવીમાં પણ કેવા મોટા બ્રહ્મ વાક્યો આવી જાય છે. જય સિયારામ. જય સિયારામ. સંભળાય છે? યસ, સંભળાય છે. સરસ. યસ.
જય સિયારામ, જય સિયારામ. બહુ સરસ. હવે શું કહેવાનું, મારે શું કહેવાનું આમાં? હા, ઘણી કેટલી બધી વાતો કરી ઉમાકાંત, પણ એક વાત નાની અમથી વાત કેવી છે. પરમ દિવસે ને ગઈકાલે બાપુએ અક્ષય તૃતીયાની વાત કરી અને પરશુરામના 3 ગુણોની વાત કરતા હતા. તેમાં એમણે એમ કે દાની હતા, યજ્ઞ કરતા હતા અને તપ કરતા હતા. તો મારે બસ એટલું જ કહેવું છે કે આ ઉમાકાંત જે કરે છે એ આપણને દાન કરે છે. એના વિચારોનું દાન કરે છે, એની વાણીનું દાન કરે છે. આપણે એને ખાલી ઉપકાર તો નહીં એનો આપણે માની શકીએ, પણ એવા એક ભાવ સાથે હું એવું કહી શકું કે આપણે બધાએ એને 2 કાનનું દાન કરવાનું. એ જે કહે છે તેને ધ્યાનપૂર્વક સાંભળીએ અને થાય એટલો અમલ કરીએ. અને આ જે અત્યારે જે દિવસો ચાલે છે, બધાના ઘરમાં બેસી રહેવું પડે છે, તો આ બહુ સારો ઉપયોગ કરીએ છીએ આપણે, આ જે સત્સંગ કરીએ છીએ, અને એ ચાલુ રાખે એવી મારી ઈચ્છા ખરી. અને ઉમાકાંત આપણને આ બધું આપતા રહે, દાન કરતા રહે બસ. અને કળિયુગમાં દાનનો મહિમા વધારેમાં વધારે છે. જે 4 આપણે મહાભારતમાં આવે છે ને, 4 કળિયુગના ધર્મના 4 ચરણ, એમાં કળિયુગમાં ખાલી દાન જ હશે. એમ કે ગમે તે રીતે તમે દાન આપો એ કલ્યાણ જ કરે તમારું. અને આનાથી મોટું કલ્યાણ આપણું કેવી રીતે થાય? આજે થઈ રહ્યું છે. આપણે અત્યારે આજે આ વીકમાં 2 વાર સત્સંગ કરીએ છીએ, તે બહુ સારું કામ થાય છે. બસ બધાને જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, मंगल मूर्ति मारुतनंदन, पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी, हृदय विराजत अवध बिहारी, हृदय विराजत अवध बिहारी, मंगल मूर्ति मारुतनंदन, मात पिता गुरु गणपति सारद, मात पिता गुरु गणपति सारद, शिवा समेत शंभु सुख नारद, शिवा समेत शंभु सुख नारद, मंगल मूर्ति मारुतनंदन, चरण बंदी बिनवाऊं सब काहूं, चरण बंदी बिनवाऊं सब काहूं, देहु राम पद नेहु निभाऊं, देहु राम पद नेहु निभाऊं, मंगल मूर्ति मारुतनंदन, जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, कृपा करो गुरुदेव की नाई, मंगल मूर्ति मारुतनंदन, बंधु राम लखन भय देहि, बंधु राम लखन भय देहि, यह तुलसी के परम सनेही, यह बाबा के चरण सनेही, मंगल मूर्ति मारुतनंदन, साधु संत के तुम रखवारे, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, असुर निकंदन राम दुलारे, मंगल मूर्ति मारुतनंदन, मारुतनंदन, मारुतनंदन। जय श्री राम।